તો ગબ્બરસિંહ જેવા હતા એ ખાઈ ના જે કચરા પૂછું કરવા આવતો મારા જે કચરા પૂછતો કાકા બોલે ના તે આવી મોટી મોટી વાત છે ને જીજો કેની મોટી મોટી ખાવ મોટી મોટી હાલો તમે બોલા ગઈ વાડો તો આ બધી વાત તમે ખુદ લાગી લે ખાઈ તમે ખાવા જો તો ખાઈ આ મંકા નોમ લેજો ખાઈ નોમ લે એટલે જ ખાઈ તમે બધા ખસી જાય આ ખાવા ફટફટાડી અને તમે ખુરશીમાં બેસી ટેબલ પર બેસી કોઈ બધી સક્કર જ કરશે ખાઈ માર નોમ લે એથી ખાઈ તો મારી જાપ જ છે ઓય તમે આટલા મોટા હોય તો જેલના બહાર નીકળી બતાવો જેલની બહાર તો કોઈ નહીં પણ તારી એક રાત મારું તો જેલની બહાર લઈ દઉં બોલ ભાઈ તમે નાઈ દાવાની વાત કરો ને કઈ ભાઈ મને ખાયા ખોદી હું હાથ વખત ત્યાં કરી ગયો છું એ ડોહા રહેવા દો આ તમે શું કહો કે ખોદી ન્યા જો કે સુરનો ખોદી લે આ બીજા માળે તો બેઠા હો અમે વહી ખોદે ડાયરેક્ટ પહેલા માળે જઈને પડ્યો શું બકાવો આ બકાઈની વાતો તમે લાગી લે તો તમે ઉંદેડા ખોદીને આવે કોઈ સુરંગો તમે આજકાલના છો હવે માં હોય બધું ખબર બોલ ચેતા વર્ષો જાવ તો ખબર ઓ ભાઈ ઉંદરીનો કોઈ ખોદી નહીં આલી પણ કોમ કાજ વાળા આશીર્વાદ હતા ઈઓને ખાઈ ખોદી આલી હું તો વિવાઈ ગયો એક કોમ કરો એક લાટ મારો અમે તમારી કંટાળે આખો દાડી વફર કરો એક લાટ બહાર નાખજો જાતો રહો અહીં બસ બંધોલા બધા તમે અમે હાલમાં ભણતા એટલે સાહેબ કહેતા કે ડાકુ હોય ને ડાકુ એ બધા કુડા જ હોય કોઈ હાથે હોય જ ના હા કૂડો એટલે પેલો કચરો કે રોજ કૂડો હા પેલા સાહેબ કહેતા હતા કે કચરો ગુજરાતીમાં કચરો કહેવાય એને તું મોટી વાતો કરી માં આગળ મોટી આગળ વાતો ન કરવાની આ કચરમ બચરમ બધી વાતો એક પાત મારી કે પાટે જયારે બહાર નહીં લઈ કાકા કોમને ખબર પડી પણ કાર્ય એટલે શું તને જમણા કોની થાપ મારે તો ડાબા કોને ખરાબ છે ઓએ ઓબલા ભાઈ હા જેલ જોઈ તો કોઈ મજા જ નહીં કોઈ જેલમાં બે ટાઈમ રોટલા મળે ખાવા મળે સુખ શાંતિ કોઈ ચિંતા તો નહીં એટલે કરતા કોઈ સારું હોય તો જેલમાં માલ મળે બધા એવું કહેતા હોય તો કોઈ નહીં ખાલી ખાવું છે કે બે ટાઈમ તાણી છે કોઈ ચિંતા જ નહીં કે કોઈ મગજમારી નહીં હોય સારું હોય જેવી તો મજા હે જ નહીં ચોય કોઈ જેવા મળી જાય ને જેલમાં હા તો આખી જિંદગી આપણે નીકળી જાય બે ત્રણ પટાય ને જેલમાં રહેવાનું તમે એમ કહું કે મજા આવે તો મજા આવે બીજી વાગાય પડી હોય તો